નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગોલ્ડન હાર્ટ્સ ઉત્સવ લંડનના વિલ્સડન મંદિરને 50 વર્ષ થતા ભવ્ય ઉજવણી ચાલી રહી છે। હાઈ કમિશનર કચેરીના અધિકારી ઉપસ્થિત રહ્યા। ગોલ્ડન હાર્ટ્સનો ઉત્સવ શ્રદ્ધા અને એકતાની યાત્રા સ્વામિનારાયણ મંદિર વિલ્સડનના 50 વર્ષના ઉજવણીનો ભાગ બનવાનું સૌનો સૌભાગ્ય બન્યું। વિલ્સન લેનથી નિસ્ડેશ સ્ટુડિયોમાં સહજાનંદ સભા મંડપ સુધીની જીવંત અને ભાવનાત્મક પોથી યાત્રામાં હજારો લોકો જોડાયા। બ્રેન્ટના રસ્તાઓ આનંદ, સંગીત અને રંગની નદીઓમાં પરિવર્તિત થઈ ગયા હતા, કારણ કે ભક્તો પવિત્ર ગ્રંથોને શ્રદ્ધાપૂર્વક લઈ જતા હતા। આ ફક્ત ઉજવણી નહોતી, તે ભક્તિ અને પ્રેમથી ભરેલી એક ગતિશીલ આધ્યાત્મિક ભેટ હતી। યાત્રાએ એકતા ફેલાવી, હૃદય અને પેઢીઓને સહિયારી શ્રદ્ધા અને હેતુમાં એક કરી। આપણા સમુદાયને આ રીતે જીવંત થતાં જોવું ખૂબ જ નમ્ર હતું। બ્રેન્ટની સમૃદ્ધ આધ્યાત્મિક યાત્રામાં ખરેખર એક સુવર્ણ ક્ષણ છે। ભગવાન સ્વામિનારાયણની કૃપાથી મને ખરેખર એક અદ્ભુત તક મળી। એક કાર્ય જે ટૂંકી સૂચના પર આપવામાં આવ્યું હતું, છતાં પ્રેમ, ભક્તિ અને આનંદથી પૂર્ણ થયું। લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનના સંકલન મંત્રી દીપક ચૌધરીને વિલ્સડન શ્રી સ્વામિનારાયણ મંદિર સભા મંડપમાં આવકારવાનો ખૂબ જ સન્માનનો પ્રસંગ હતો। છેલ્લી ઘડીએ જાણ કરવામાં આવી હોવા છતાં અને ખૂબ જ મુશ્કેલ સમયપત્રક હોવા છતાં ચૌધરીએ આમંત્રણનો ઉદારતાથી સ્વીકાર કર્યો અને ઉત્સવમાં સૌ સાથે જોડાયા। મંદિર શરૂઆતમાં હાઈ કમિશનરની અપેક્ષા રાખતું હતું। તેમની અનુપલબ્ધતાને કારણે ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા, પ્રતિનિધિત્વ કર્યું। તેમની હાજરીની હૃદયપૂર્વક પ્રશંસા કરવામાં આવી। મંદિરના પ્રમુખ કુરજીભાઈ કેરાઈ, ટ્રસ્ટી કુરજીભાઈ વેકરિયા અને અન્ય સમર્પિત સભ્યો મહેશભાઈ પિંડોરિયા, વિનોદભાઈ હાલાઈ, રાજેશભાઈ ભુડિયા સહિત અમારી PR ટીમ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। જેમ અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ મંદિરોના ઘણા નેતાઓ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે અને શ્રી પૂર્વ આફ્રિકા સત્સંગ સ્વામિનારાયણ મંદિર, પાર્કલેન્ડ નૈરોબી, કેન્યાના પ્રમુખ શ્રી કાંતિભાઈ નારાયણ કેરાઈ અને શ્રી સ્વામિનારાયણ મંદિર લંગટા નૈરોબી, કેન્યાના પ્રમુખ શ્રી હિરજીભાઈ સિયાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મંદિરના વિવિધ વિસ્તારોમાં ભક્તિ અને સમર્પણ સાથે સેવા આપી રહેલા ઘણા સ્વયંસેવકો દ્વારા દર્શાવવામાં આવેલી સેવા, નિસ્વાર્થ સેવાની ભાવનાથી ચૌધરી ખૂબ પ્રભાવિત થયા।
સોફ કચ્છ, પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 9 જુલાઈ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.